મહિલાઓની સેફટી અને સુરક્ષા બાબતે ગુજરાતને આપણે સૌથી સલામત રાજ્યોમાંથી એક માનતા હોઈએ છીએ, પરંતુ શું આ દાવો સાચો છે? દેશના સૌથી અસુરક્ષિત રાજ્યોમાં સૌથી ટોપ ઉપર કોણ આવે છે, એ તમામ આંકડાઓ આજના વિડીયોમાં આપણે જોઈશું. ગુજરાત સમાચાર સાથે હું છું મયુર, અને આજના વિડીયોમાં સમજીએ કે દેશમાં મહિલાઓની સુરક્ષા બાબતે કયા રાજ્યો સૌથી સુરક્ષિત છે અને કયા રાજ્યો સૌથી અસુરક્ષિત છે. મહિલાઓની સુરક્ષા બાબતે આંકડાઓ રજૂ કરનાર સંસ્થાનું નામ છે NCRB, એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2022ના આંકડાઓ પ્રમાણે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય છે દિલ્હી. 2022ના રિપોર્ટ પ્રમાણે ક્રાઇમ રેટ અગેન્સ્ટ વિમેન એ દિલ્હીનો સૌથી વધારે હતો. આ ક્રાઇમ રેટ અગેન્સ્ટ વિમેન એ એવું સૂચવે છે કે 1 લાખની વસ્તીમાં મહિલાઓ વિરુદ્ધ કેટલા ગુનાઓ આચરવામાં આવે છે. આ ગુનાઓમાં તમામ ગુનાઓ આવી ગયા, જેમાં દહેજની ઘટના હોય, દુષ્કર્મની ઘટના હોય કે પછી કિડનેપિંગ જેવી ઘટનાઓ હોય. દિલ્હીનો ક્રાઇમ રેટ અગેન્સ્ટ વિમેન 144 છે, તો આ યાદીમાં બીજા નંબરે હરિયાણા આવે છે કે જેનો ક્રાઇમ રેટ અગેન્સ્ટ વિમેન છે 118. ત્યાર પછી આવે છે ત્રીજા નંબરે તેલંગાણા, જેનો આંકડો છે 115, અને ચોથા નંબરે આવે છે રાજસ્થાન. આ યાદીમાં 5મા ક્રમે ઓડિશા છે. હવે આ યાદીમાં ટોપ 10માં તમને કદાચ ઉત્તર પ્રદેશ, બિહાર કે ઝારખંડ જેવા રાજ્યો નહીં દેખાય. એનું કારણ શું છે? એનું કારણ પણ સમજવા જેવું છે, કારણ કે આ એવા રાજ્યો છે કે જ્યાં કેસ રિપોર્ટ જ નથી થતા. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે બિહાર, ઝારખંડ કે ઉત્તર પ્રદેશમાં ઘણા બધા કેસો રજીસ્ટર જ નથી થતા. એના કારણે તેઓ યાદીમાં પાછળના ક્રમે છે, એટલે કે ટોપ પર નથી. થોડી નવાઈ લાગે એવી વાત છે, કારણ કે ઘણા બધા શિક્ષિત રાજ્યો આ યાદીમાં ટોપ પર આવે છે અને ઘણા બધા અશિક્ષિત રાજ્યો આ યાદીમાં પાછળના ક્રમે છે. એના બહુ દેખીતા કારણો છે, જે આપણે એક કારણ જોયું કે ઘણા બધા કેસ રજીસ્ટર નથી થતા, અને એક ચોંકાવનારા આંકડા પ્રમાણે મહિલાઓ વિરુદ્ધ જે ક્રાઇમ થાય છે એમાંથી જે સેક્સ્યુઅલ અસોલ્ટના કેસીસ હોય છે એમાંથી 90% એ પોતાના ઓળખીતા દ્વારા જ થાય છે. એટલે કે મહિલા વિરુદ્ધ જે આ પ્રકારના સેક્સ્યુઅલ અસોલ્ટના કેસીસ થાય છે એમાંથી 90% લોકો એના જાણીતા હોય છે. તો દેખીતી રીતે આસપાસના પરિવારજનો કે સંબંધીઓ દ્વારા એક પ્રેશર લગાડવામાં આવે કે જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલી જાઓ. આ પ્રકારના પ્રેશરના કારણે ઘણા બધા કેસીસ રિપોર્ટ નહીં થતા હોય. બીજું સૌથી મોટું કારણ છે બદનામીનો ડર. ઘણા બધા રાજ્યો અને સમાજમાં મહિલાને રહેવું હોય તો બદનામીનો ડર એની સાથે હોય છે, અને એના કારણે થઈને ઘણા બધા કેસીસ એ પોતાના સગા સંબંધીઓને પણ નથી કહી શકાતા, અને એ કેસીસ પોલીસ સ્ટેશન સુધી તો ક્યારેય નથી પહોંચી શકતા. તો ઘણા બધા કિસ્સાઓમાં આર્થિક રીતે સદ્ધર લોકો દ્વારા પછાત લોકોનું શોષણ કરવામાં આવતું હોય એવું પણ બનતું હોય છે, અને એના કારણે ઘણા બધા કિસ્સાઓ રફે દફે થઈ જતા હોય છે અને FIR સુધી નથી પહોંચી શકતા. તો આ 3 મુખ્ય કારણો છે કે જેના કારણે કેસીસ પોલીસ સ્ટેશન સુધી કે FIR સુધી પહોંચી જ નથી શકતા. અને એટલા માટે કોઈ નવાઈની વાત નથી કે યુપી હોય, બિહાર હોય કે ઝારખંડ હોય, આ રાજ્યો એ આ યાદીમાં પાછળના ક્રમે છે. હવે વાત કરીએ ગુજરાતની. તો લોકો દ્વારા અને સરકાર દ્વારા જે દાવો કરવામાં આવે છે એ ઘણા અંશે સાચો પણ છે કે ગુજરાતમાં મહિલાઓ બીજા રાજ્યોની સાપેક્ષે સેફ છે, કારણ કે જ્યાં દિલ્હીનો ક્રાઇમ રેટ અગેન્સ્ટ વુમેન 144 આપણે જોયો, એ ગુજરાતમાં 22.9 એટલે કે 22.9 છે, અને આ આંકડો પણ છેલ્લા 3 વર્ષમાં ઘટ્યો છે. એટલે એવું કહી શકાય કે વર્ષો વર્ષ ગુજરાતમાં મહિલાઓની સેફટી થોડી વધી રહી છે. પરંતુ આપણા રાજ્યમાં પણ ઘણા બધા એરિયા એવા છે કે જે સંવેદનશીલ છે, જ્યાં મહિલાઓ હજુ પણ સલામત ફીલ નથી કરતી. તો તમારું શું માનવું છે? શું આ આંકડાઓ સંપૂર્ણપણે રિલાયબલ છે, એના ઉપર વિશ્વાસ થઈ શકે, કે પછી ગુજરાત સહિતના બીજા કેટલાક રાજ્યો પણ મહિલાઓ માટે અસુરક્ષિત છે? મિત્રો, આ સમગ્ર મુદ્દે તમારો શું મત છે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો, અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.